સાગર એમાં એવું છે ને કે આ કોલેજે જાઉં છું ને તો ત્યાં થોડુંક લેટ થઈ જાય છે અને રહી વાત આ કોલેજમાં જવાની તો ત્યારે તો પછી તમે ફ્રી ન હોય ને ત્યારે અને મારું નામ આપો છો તમે. હું ફ્રી ના હોય એમ? હા. જો સાચું કહું ને તો કોલેજના 8 લેક્ચરમાંથી હું માંડ 4 લેક્ચર તો ભરું છું. જૂઠું નહીં બોલવાનું. આ તમે તમારા ફ્રેન્ડ સાથે ગપ્પા મસ્તીમાં છે ને મને મળવાનો ટાઈમ નથી કાઢી શકતા. હા તો અત્યારે આપણે આ લડાઈ કરીશું કે પછી મળ્યા છીએ તો વાત આ કરીશું? તો શરૂઆત કોણે કરી? હા એ તો થોડો ગુસ્સો આવે જ ને, કારણ કે હું તારો વેઇટ કરતા કરતા આ છેલ્લા 30 મિનિટથી ઊભો છું. જુઓ સાગર, હા છે ને હું મારા ઘરેથી માંડ બહાર નીકળીને આવી છું અને હવે તો મને ડર લાગે છે. કઈ વાતનો? મારા ઘરે ખબર ના પડી જાય કે આપણે આવી રીતે મળીએ છીએ. અરે બોગસ, આપણે શું કઈ આ દુનિયાના પહેલા એવા છોકરો છોકરી છીએ કે જે આવી રીતે મળે છે? અરે ઘણા લોકો આપણી જેમ આમ મળતા જ હોય છે અને જો જેથી ખબર પડશે ને તેથી જોયું જશે. બાકી અત્યારે છે ને આ વિશે કાંઈ વિચારવાનું થતું નથી. અરે તારી પાસે લાઈફ છે તો જીવી લે ને. આમ પણ કાલ સવાર કોણે જોઈ છે? કાલ સવારે શું થઈ જાય? સાચી વાત છે, લાઈફ છે, એન્જોય કરી લઉં, પણ આ વસ્તુ મારા ઘરના નથી સમજતા, એનું શું કરવાનું? જો સમય આવતા બધા સમજી જાય અને ન સમજે ને તો જતું કરી દેવાનું. નથી સમજતા. આ તમને ખબર છે હું નાઇટમાં લેટ જાઉં ને તો પણ મારી મમ્મી ગુસ્સો કરે છે અને મારા ભાભી પણ ગુસ્સો કરે છે અને રહી વાત આ વહેલા કોલેજે જવાની તો પણ ગુસ્સો કરે છે કે આ રોજ કોણ એક્સ્ટ્રા લેક્ચર આપે છે? તો કેમ આ તારે મોઢું નથી? આ મોઢા ઉપર તાળું મારેલું છે? તને બોલતા નથી આવડતું? તારે બોલી દેવાય ને કે હવે કોલેજ કરું છું, ભણવામાં પૂરતું ધ્યાન આપું છું તો એક્સ્ટ્રા લેક્ચર મારે અટેન્ડ કરવા પડે. સાચી વાત છે તમારી, પણ આ ભૂલ છે ને તમારી છે. આ તમે ક્યારે મને મૂવી જોવા લઈ ગયા છો? નહીં. અરે હું શું કરવા તમે કરું છું? તું સમય છે તારી પાસે? એક તો મળવાનો સમય નથી, એમાં કહે છે કે મને ફરવા નથી લઈ જતા, મને મૂવી જોવા નથી લઈ જતા. ચાલ અત્યારે જ જઈએ, પહેલા મૂવી જોવા જઈએ, પછી ફરવા જઈએ અને લંચ અને ડિનર પર બહાર જ કરશું. ચાલશે? ચાલો. મસ્તી કરતી. ના જઈએ ને. સાગર, મસ્તી કેમ નથી સમજતા મારી મસ્તીને તમે? પોતાની પાસે સમય ના હોય ને તો બીજાને બ્લેમ ના કરાય. હા જુઓ, મારો બર્થડે આવે છે, ગિફ્ટ 150 રૂપિયા દેગા? ક્યાં 150 રૂપિયા દેગા? હા ભાઈ, મારે લેટ થાય છે, હું જાઉં છું. સારું, પણ આ તારું રોજનું છે. એક તો લેટ આવવાનું અને વહેલું જતું રહેવાનું, સમય તો આપવાનો નહીં. સારું, હવે કોલ ઉપર વાત કરી લઈશું, પણ કોલ કરું ને તો કોલ ઉપાડી લેજે. સારું, જા હવે. બાય. સ્માઈલ. હા હવે આ જોની આ કેમ કરવું હવે આ બધું? આજે એકદમ પોઈન્ટ તૂટી ગયો છે એકદમ. બસ એમાં રૂપિયા નાખ્યા કરો, પછી કે આટલા પૈસા તૂટ્યા. અરે માણાના માણા તૂટી ગયા છે આમાં. અરે આ તો મારું મેઇન કામ છે, હાલની ભાઈ મૂકી દીધું. અરે હું તને એક વાત કહું તે સાંભળ. બોલો. આ હેતલ આટલી બધી રોજ કોલેજથી મોડી આવે છે, એ ઘરમાં શું કામ કરે છે, એને કંઈક રસોઈ બનાવતા આવડે છે, કંઈક એની ભાભીને કંઈ મદદ કરે છે, આવું કંઈક એને શીખવતી રહે છે અને થોડું એનું ધ્યાન રાખતી રહે છે. ધ્યાન તો રાખું જ છું ને, અને આમ પણ ભણવામાં હોશિયાર પણ છે, પણ આજે સવારમાં રકજક થઈ ગઈ થોડી વાર પહેલા જ. કેમ, પાછું શું થયું? અરે હું એમ કહું છું કે નાસ્તો કરીને જા તો તમારી છોકરી કહે છે કે હું કેન્ટીનમાં જમી લઈશ. હવે તમે જ કહો, ગમે તે માં હોય પણ અમુક સમય ગુસ્સો આવે કે ન આવે? અરે પણ બટેકા પૌવા છે એવું કંઈક બનાવી આપવાનું, ત્યાં ખાઈ લેશે. મારી બેટીને પીઝા ને બર્ગર જોઈએ છે. પણ એ બધું કંઈ કોલેજ કરતી વખતે કે સવારમાં કે બપોરમાં થોડું સારું લાગે, એ તો સાંજે જ સારું લાગે ખાવું હોય તો. એને એ જ તો સમજાવવાનું કહું છું. પછી એ પાર્કે ઘરે જશે તો ક્યાં પીઝા મળવાના છે? આમ જુઓ, એની સામે સમજાવવું અને વખાણ કરવાને એટલે છોકરીને બગાડવા જેવું થાય. પણ મને ખબર છે કે મારી દીકરી છે ને ક્યાંય આડાવડા પગલાં ભરે એમ નથી. આ ભણવાથી ઘરે અને ઘરેથી ભણવામાં જાય, બસ એ જ. અને તમને ખબર છે એટલીની પરીક્ષા હોય ને એ પહેલાંથી દરવાજા બંધ કરીને વાંચતી હોય. કેટલું ભણવામાં ધ્યાન છે ને. અરે પણ દરવાજા બંધ કરીને વાંચે ને એમાં મને કે તને કંઈ પ્રોબ્લેમ નથી હોતો, પણ તો પણ આપણે ધ્યાન રાખવાનું. ક્યારેક શું છે કે વાંચવાનું સાઈડમાં થઈ જાય ને, અત્યારે તો બધા ફ્રેન્ડ એવા હોય એટલે મોબાઈલમાં બી આમ કર્યા કરતા હોય ને, એ સાચવવા પડે અને પૂછવું પડે અને જોવું પડે. સારું, હવે હું ધ્યાન રાખીશ ને. પણ હું એમ કહું છું કે આ હેતલ આવી રીતના મોડી ઉઠે
અને એની ભાભી પાસે કામ કરાવે કે સારું થોડું લાગે. મને ખબર છે, આપણને ખબર છે કે આપણી દીકરી બહુ એકદમ જવાબદારીવાળી વ્યક્તિ છે, પણ એનો મતલબ એવો તો નથી ને કે બધું મીરા પર કામ સોંપી દેવાનું. હા એ જ તો કહું છું, એની સાથે સાથે રહેવું જોઈએ. એ કેમ કરે છે એની ભાભી, તું કેમ કામ કરે છે, કેવી રીતે આપણું ઘરનું તંત્ર ચાલે છે, આ બધી એને શીખવણ આપવી જ પડશે અત્યારથી. જો અત્યારથી આપણે આપીશું ને તો પછી પાછળથી કંઈ તકલીફ નહીં થાય અને કોઈ મોટી સમસ્યા નહીં થાય. સાંભળો, નહીં થાય. હા તો નહીં જ થવું જોઈએ. હું એ જ તો કહું છું. હવે હું તો દીકરીનો બાપ છું એટલે મારાથી તેને કંઈ કહેવાય નહીં, એટલે તે બધું ધ્યાન તારે જ રાખવું પડશે. પણ એક વાત કહું, આ સપના જેવું નથી લાગતું કે આપણી દીકરી નાની નાની હતી ત્યારે પાપા પગલી કરતી હતી, ઝાંઝરીનો છમછમ ઘરમાં અવાજ આવતો હતો, અને જોતમાં કેટલી મોટી થઈ ગઈ નહીં? એ જ તો ખુશી છે આપણા ઘરમાં. જેના ઘરમાં દીકરી હોય ને એનું ઘર એકદમ ભર્યું ભર્યું લાગે, ક્યારેક ખાલીપો લાગતો જ નથી. તું જોજે, પણ જ્યારે નહીં હશે ને, જ્યારે આપણે સાસરે વળાવશું ને ત્યારે ખાલીપો લાગશે. હું તો એમ કહું છું કે આ દુનિયાનો દસ્તુર બદલે નહીં. આ દીકરીઓને સાસરે ન મોકલી તો ન ચાલે. અરે દીકરી એ તો એક ઘર નહીં પણ બે ઘરના કુળને તાળવાનું હોય છે ને, એટલે ભગવાન એને બે ઘર આપ્યા છે. સાચી વાત છે, પણ મને એમ લાગે છે કે આ નટખટ છોકરીની રાવ તો કાંઈક ને કાંઈક આવશે જ. કેટલી ધમાલ કરે છે, હજી પણ આટલી મોટી થઈ તોય. પણ એને બાપના ઘરમાં છે ને એટલે ધમાલ મસ્તી કરશે, પછી થોડી કરવાની છે. એ વાત એ સાચી છે, પણ તમારી દીકરીને અહીંયાથી સાસરે મોકલશું ને ત્યારે તકલીફ ન પડે ને એનું ધ્યાન રાખજો. એટલે તમારે સાંભળવું પડશે. અરે જો એને સાસરે મોકલ્યા પછી તકલીફ નહીં પડે ને એનું ધ્યાન તો રાખીશ, અને એવું ખાનદાન પણ શોધીશ, પણ એ પહેલાં તારે ધ્યાન રાખવું પડવાનું છે. હું એમ કહું છું, એને એકદમ મજબૂત બનાવી દેવાની છે. એણે જાતે કમાવવું હોય, નોકરી કરવી હોય તોય વાંધો નહીં, એ પોતાના પગ પર ઊભી રહીને એવી કરીને આપણે મોકલવાની છે. અને આમ પણ ઘણા બધા મોટિવેશન સ્પીકર કહે જ છે કે દીકરીઓને ચંદ્ર જેવા શીતળ ન બનાવો, પણ એને સૂર્ય જેવી બનાવો કે ગમે એ આવે ને તો એની સામે લડી શકે. અરે આ તો બધા આપણા અરમાન જે છે ને એ જ્યારે આપણે આ ઘરમાંથી વળાવશું ને ત્યારે જ બધા પૂરા થશે, મને એવું લાગે છે. હા બસ હવે તમને તો એવું છે ને કે અત્યારે છોકરો ગોતી લીધો અને પરણાવી પણ દેવાના કાલે. અરે હા હા, આનું 3જું વર્ષ ચાલે છે આ, એટલે મને એવી ઈચ્છા છે કે પછી એનું કોલેજનું 3જું વર્ષ પૂરું થાય ને એટલે પરણાવી જ દેવાની. તમારી દીકરી તો એમ કહે છે કે મારે માસ્ટર ડિગ્રી કરવી છે. એ બધું પછી જોયું જાય. એ પછી કંઈ ના થાય. આ લગ્ન થઈ જાય ને દીકરી સાસરે જતી રહી ને પછી ભણવાનું બધું સાઈડ પર મુકાઈ જાય છે. પણ આમ પણ છે ને બહુ વધારે ભણાવવામાં બહુ મજા નહીં, માપનું ભણાવાય, મને એટલી ખબર પડે. આ ઠીક છે, તમે દર વખતે એક ને એક વાત લપ કરો છો. હવે તમે જે કરતા હતા ને એ કરો મોબાઈલમાં. હા હા, હવે તું કંઈ ચા પાણીનો બંદોબસ્ત કરશો તો હું બહાર નીકળું માર્કેટ પછી. હા જાઉં છું. હલો, હા બોલ. શું કરો છો? એક તો હું ફોન કરું ત્યારે ફોન ઉચકવો નથી, અને પાછો સમય તો મળતો નથી. બસ અત્યારે બાબા. સમય મળ્યો એટલે ફોન કર્યો. તમે છે ને આ બહુ ગુસ્સો કરો છો હમણાંથી. તમારો સ્વભાવ છે ને ચીડચીડિયો થઈ ગયો છે. આ તો સમય ના આપે તો એવું જ થાય ને. પ્રેમ એવી વસ્તુ છે કે જેમાં સમય બધા કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. સમય તો આપવો જ જોઈએ. વાહ, સરસ. આ મારે છે ને પ્રેમનું લેક્ચર નથી સાંભળવું. જમી લીધું તમે? હા જમી લીધું. તે જમી લીધું? શું જમ્યા? એ પૂછવું જરૂરી છે? જરૂરી છે. મને હર એક વાત કહેવાની તમારે, બરાબર? હા તો સિંગોડાનું શાક અને રોટલી જમ્યો. તને તો નહોતું ભાવતું ને? એમાં એવું છે કે અત્યાર સુધી કોઈ સારું બનાવીને પણ નહોતું આપ્યું ને. હા તો આ વખતે તે પેલા ડબ્બામાં પેક કરીને મને નહોતું આપ્યું, એ જ જમ્યો છું. ઓહ, થેન્ક યુ સો મચ. સારું થયું હા કે સારું, કંઈ નહીં, હું તને પછી ફોન કરું. હા, હેતલબેન કન્ટિન્યુ કરો. કોણ હતું? મારી ફ્રેન્ડ હતી અચ્છા, મીનાક્ષી. મીનાક્ષી? હા. મેં તો આનું નામ પહેલા ક્યારેય નથી સાંભળ્યું. કંઈ નહીં, નવી ફ્રેન્ડ હશે ને તો એક કામ કરો, મને વાત કરાવો. મને પણ છે ને નવા નવા ફ્રેન્ડ્સ બનાવવા બહુ જ ગમે છે. લગાવો ફોન. ભાભી, મારી ફ્રેન્ડ સાથે તમારે શું લેવા દેવા છે? લેવા દેવાની વાત ક્યાં છે? તમને ખબર છે કોલેજ સમયમાં મારા બહુ બધા ફ્રેન્ડ્સ નહોતા. મારી એક જ બેસ્ટ ફ્રેન્ડ હતી, કૃષ્ણા. આજ સુધી અત્યાર સુધી એ મારી બેસ્ટ ફ્રેન્ડ છે. પણ બધાના નસીબ તો સરખા ન હોય ને. મેં કીધું ક્યારે કે મને તમારી ફ્રેન્ડ કૃષ્ણા સાથે વાત કરાવો, તો તમારે મારી ફ્રેન્ડ સાથે વાત કરીને શું કામ? મેરિડ છે, બે દીકરીઓ છે એના ઘરે. બિચારીને મને ફોન કરવાનો સમય નથી મળતો, તમને ક્યાં કરવાની? હા તો બસ, હા મારી ફ્રેન્ડ છે ને નવી, એ પણ એમ જ છે. હા એકલી એકલી છે ને ઘરે કામ કરીને બોર થઈ જાય ને ત્યારે મને ફોન કરે બિચારી. પણ હું તો એ ન સમજી કે આટલું ધીમે ધીમે કેમ બોલતા હતા, અને એ પણ આ દરવાજો બંધ કરીને, આ પંખો બંધ કરીને વાતો કરતા હતા. ગરમી ન લાગી? લાગી ને,
એમાં એવું છે કે મને એમ હતું કે તમે લોકો બહાર બેઠા છો તો ડિસ્ટર્બ ના થાવ એટલા માટે સ્લો બોલતી હતી. ડિસ્ટર્બ? અમે શું ડિસ્ટર્બ થવાના? અમને તો આદત છે ડિસ્ટર્બન્સની હવે. હા મારો મતલબ છે કે ઘરમાં દીકરી હોય તો એ કિલકિલાટ કર્યા જ કરતી હોય તો એ તો આદત પાડવી પડશે ને. બરાબર છે. મેસેજ આવે છે? હા એ અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવા જવાનું છે ને એટલા માટે. વાહ, ખરા છે તમારા ફ્રેન્ડ્સ પણ. આટલું ધ્યાન રાખે છે તમારું. હર એક મિનિટે તમને મેસેજ કરવાનો, હર એક કલાકે કોલ કરવાનો. અમને તો આવું કોઈ મળ્યું જ નહીં જીવનમાં. ઇવન મારા તો લગ્ન થઈ ગયા ને તો તમારા ભાઈ પણ મને ક્યારેય ફોન નથી કરતા. ઉલટાની મમ્મીના ઘરે જાઉં ને તો એમને 10 દિવસ શાંતિ મળે બોલો મારા નામની. બરાબર છે હા ભાભી તમારી વાત. બાય ધ વે કે રસોડામાં કામ છે તો હું તમારી હેલ્પ કરું. શું? બીજું કંઈ કામ? હેતલબેન, ભાભી આટલા શોખ કેમ થાવ છો? તમે મને કામ કરાવશો? જીવનમાં પહેલી વાર તમે આવું બોલ્યા છો કે ભાભી ચલો હું તમારી હેલ્પ કરું. સાચે તમે મારી હેલ્પ કરશો? સાચે ભાભી ચીમટી ભરું? બિલકુલ નહીં. મને એમ કે તમે સપનું જોઈ રહ્યા છો આ થોડા દિવસે. સાચી વાત છે. સપના ને સપનાની દુનિયા તો આખી અલગ જ વસાવેલી હોય છે માણસે. એના સપના, એની જિંદગી, એના વિચારો, એનો ફોન. પણ સમય જતાં બધું બરાબર થઈ જાય. મતલબ છે કે હકીકતથી જ્યારે સામનો થાય ને ત્યારે માણસને ખબર પડે કે વાહ, હું જે ઇમેજિનેશનની દુનિયામાં જીવતો હતો ને એવું તો કાંઈ છે જ નહીં. અસલ દુનિયા તો કંઈક ઓર જ છે. હા તમે શું બોલો છો ભાભી? મારી વાત કરું છું. પહેલાં મને એમ હતું કે મારા નણંદબા બહુ વાયડા છે, જવાબ નથી આપતા, વાત નથી કરતા. પણ તમે તો બહુ ડાયા છો. મેસેજ? ભાભી તમારે છે ને આવું બધું ફોકસ નહીં કરવાનું. આ વોટ્સઅપમાં મેસેજ તો આવતા જ હોય, ગ્રુપના આવતા હોય, ફ્રેન્ડ્સના આવતા હોય, મારી ફ્રેન્ડ લોકોના આવતા હોય, ફેસબુકના, ઇન્સ્ટાના નોટિફિકેશન ઉપર નોટિફિકેશન આવતી જ હોય. હા હા, પણ તમે લોકો ભાઈ બહેનની જેમ રહેતા હશો એટલે ને ગ્રુપમાં બધા. અમારે પણ એવું જ છે. આ મામા માસીના છોકરાઓનું એક મોટું ગ્રુપ બનાવેલું છે. હા. જે નવરું પડે ને એ મેસેજ મૂક્યા જ કરે. કહેવાય તો બધા ભાઈ બહેનો જ ને, ભલે ને મામાના હોય, ફઈના હોય કે માસીના હોય. સાચી વાત છે તમારી. તમારા પણ ભાઈઓ મેસેજ કરતા હશે ને? મારી ફ્રેન્ડ્સ કરે છે, ભાઈઓ નહીં. મારે કોઈ ભાઈ છે જ નહીં. મારો એક જ ભાઈ છે, અશોક. બરાબર છે, બરાબર છે. ચલો ત્યારે આપણે બંને મળીને કામ કરીએ. શું કામ કરવાનું છે? એ વાત પણ સાચી, તમને આવડતું તો નથી ને. હા. કન્ટિન્યુ કરો અસાઇનમેન્ટ. કામ હું કરી નાખીશ. ઓકે? પડદા પણ ધોવાના થઈ ગયા છે. હાય, આઈ લવ યુ. સિરિયસલી? આઈ લવ યુ ટુ. તો આ કાંડ કરે છે કોલેજે જઈને? હા, ભાભી મારો ફોન છે ને, તમારી પાસે શું કરે છે? ઝટકો નહીં મારવાનો, તૂટી જશે મોબાઈલ. ભાભી જુઓ, તમારે શું કરવો છે મારા ફોનને? આ તમારી ફ્રેન્ડ શું નામ આપ્યું હતું? મીનાક્ષી. હા મીનાક્ષીના મેસેજ આવતા હતા. લેક્ચર છે આજે એક્સ્ટ્રા? હા છે ને. લાવ હું જઈ આવું. કહેતી હતી હેતલ આઈ લવ યુ સો મચ. તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે, હું તારા વગર જીવી નહીં શકું. તું મળશે નહીં તો હું મરી જઈશ. તમારી ફ્રેન્ડ ખરેખર બહુ પ્રેમ કરતી લાગે છે. ભાભી બસ જુઓ, આ ફ્રેન્ડ્સમાં તો આવી વાતો ચાલતી જ હોય, નોર્મલ છે ને. લાવ. આ મેસેજ વાંચ્યા મેં કાલના કે તમે એક્સ્ટ્રા ક્લાસીસમાં બંને ગાર્ડનમાં ગયા હતા, તમે લોકોએ આઈસ્ક્રીમ ખાધી હતી અને પૂછતી હતી એ તમને આ મીનાક્ષી કે હેતલ તને આઈસ્ક્રીમ કેવું લાગ્યું કાલ ખાધું એ? જુઓ ભાભી, હવે તમને બધી ખબર જ પડી ગઈ છે ને, તો તમારે મારી લાઈફમાં કોઈ ઇન્ટરફેર કરવાની જરૂર નથી. આઈ મિસ યુ. ઓ, તમારી ફ્રેન્ડ તમને મિસ કરે છે? કહી દો એને આઈ મિસ યુ ટુ બેબી. હેતલબેન હવે તો સાચું બોલો. હા તો કહું છું ને, મારી પર્સનલ લાઈફ છે, મારે જે કરવું હોય ને એ કરું. બરાબર. તો તમે સીધી રીતે પ્રેમથી મને કોઈ વાત નહીં કરો? શું કરવા કરું? વાહ, એટીટ્યુડ ઈગો હોય ને તો મારી નણંદ જેવું. લાકડું બળી જશે પણ પોતાની અકળ નહીં મૂકે. જો હું પ્રેમથી પૂછી રહી છું તો બધું જ કહી દો. નકર તમે મને પ્રેમથી નહીં કહો તો મીનાક્ષીના નંબર મેં મારા મગજમાં નોટ કર્યા છે. હું હમણાં જઈને મમ્મી પપ્પાને આપીશ. મમ્મી પપ્પા મીનાક્ષીના પપ્પાને ફોન કરશે.
આ પહેલાં મીનાક્ષીને કરશે પછી પપ્પાને કરશે અને પછી તમે અને તમારી બેસ્ટ ફ્રેન્ડ મીનાક્ષી બંને એક સાથે પીસાઈ જશો. જુઓ ભાભી વાત જાણે એમ છે કે હું એક છોકરાને લવ કરું છું. મીનાક્ષીને? એનું નામ સાગર છે. અચ્છા, તો આ સાગરનું નામ તમે મીનાક્ષી કરીને સેવ કર્યું હતું. ઓ માય ગોડ, મને તો ખબર જ નથી પડતી આવી કાંઈ. મને ક્યારની ખબર છે, સમજ્યા તમે? કેટલા દિવસથી મને બધી જ વાત ખબર પડી ગઈ હતી કે તમે છે ને કંઈક ને કંઈક ખોટું કરો જ છો. પણ મને લાગ્યું કે હું અત્યારે નહીં બોલું, પ્રૂફની રાહ જોતી હતી. આજે પ્રૂફ મળી ગયા છે ને, તો હવે જાઉં છું પપ્પાને કહેવા માટે. ભાભી ભાભી પ્લીઝ તમે તો સમજો, કોલેજ લાઈફ છે, આમાં તો આવું ચાલે. અને એ તો લવ કર્યો છે ને ભાભી. કોલેજ લાઈફમાં આવું ચાલે? સિરિયસલી કોણે કહ્યું એવું? કોલેજ લાઈફ છે ને તમને ભણવા માટે આપવામાં આવી છે, અહીંયા શો કરવા માટે નહીં. મા બાપનું નામ ડૂબાણો નથી મોકલતા અમે તમને. અને રહી વાત પ્રેમની, જો પ્રેમ હોત ને તો આટલું જૂઠું ના બોલ્યા હોત. ઘરે આવીને કહ્યું હોત કે મારે લગ્ન કરવા છે. ડર હતો એટલા માટે ના કહ્યું. પણ જુઓ ભાભી પ્લીઝ યાર, તમારી ઉપર ટ્રસ્ટ રાખીને મેં તમને આ વાત કરી છે. આખી વાત કરો, કોણ છે, શું છે, ખબર પડે કાંઈ? જુઓ ભાભી, એમનું નામ સાગર છે અને મારી કોલેજમાં મારી સાથે મારો ક્લાસમેટ જ છે. પ્લીઝ ભાભી તમે તો સપોર્ટ કરો. મેં તમારી ઉપર ટ્રસ્ટ રાખ્યો છે. આ વાત કોઈને ના કહેતા, પ્રોમિસ. કોઈને નહીં કહું, પણ આ લફડા બંધ કરી દો. અને જો સાચો પ્રેમ કરતા હોય ને તો ઘરમાં વાત કરીને લગ્નની વાત કરો, સમજ્યા? આ છુપાઈને મળવા જાઓ છો ને ક્યારેક ના હેરાન થઈ જશો. સારું, કહી દેજો એને કે પ્રેમ કરતો હોય ને તો માંગુ લઈને ઘરે આવી જાય. હા, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા, જય શ્રી કૃષ્ણ. બા, આજે સવારમાં તમે જે નાસ્તો બનાવ્યો હતો ને, આ ઉપમા બહુ મસ્ત બન્યા હતો. હું વાત કરીશ. હા, કારણ કે સાચું કહું ને તો તમારા હાથની જે પણ કંઈ રસોઈ હોય ને એ હું ખાઉં છું ને તો આંગળા ચાટતો રહી જાઉં છું. એટલે જ કહેવાય છે ને બેટા, માં તે માં, બીજા વગડાના વા. હા બા, એ વાત તો તમારી એકદમ સાચી છે. પણ હું શું કહું છું, આ તમે આખો દિવસ ઘરમાં એકલા એકલા રહીને કંટાળી નથી જતા? શું કામ કંટાળું? હંમેશા જ્યારે તું મારી સામે હોય ત્યારે તો કંઈ વાંધો નથી, પણ જ્યારે તું ના હોય ને ત્યારે હું તારી વાતો, તારો ચહેરો, તારો હસતો ચહેરો, તારી મીઠી મીઠી બોલી એ બધું યાદ કરું છું. દાડો તો ક્યાં નીકળી જાય છે નહીં ખબર નથી પડતી. હા, પણ જો એવું હોય ને તો તમે મંદિરે જતા હોય તો આ મંદિરે જાઓ તો ત્યાં સત્સંગમાં બધા સાથે બેસો, વાતો કરો, સત્સંગ કરો, એટલે તમને મજા પણ આવે અને સારું પણ લાગે. એ સાચું કહું, મને શું લાગ્યું ખબર છે? શું? મને એમ લાગ્યું કે તું હમણાં એમ બોલીશ કે આખો દિવસ તમારો જાતો નથી ને, તો તમને એવું નથી લાગતું કે ઘરમાં એક વહુ પણ લાવવી જોઈએ? અરે બા, શું વાત કરો છો? હજી મારું ભણવાનું પણ પૂરું નથી થયું અને તમે આ મારી વહુ લાવવાની વાત કરો છો. હમણાં છે ને કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી. યોગ્ય સમય આવશે ને ત્યારે હું સામેથી કહીશ કે બા હવે મારે લગ્ન કરવા છે. મને ખબર છે કે તારા મનમાં કોઈક તો વસેલું છે જ. મારા મનમાં છે ને જો કોઈ વસેલું નથી, એટલે આવી ખોટી ધારણા તો નહીં જ કરતા. હા બા. કેમ? તું તારી ઓલી કોઈક બેનપણીની વાત કરતો હતો ને? કઈ બેન? હેતલ કે શું નામ છે? તું કંઈક બોલ્યો તો ને એકવાર? હવે એ તો મારી ખાલી ફ્રેન્ડ છે, અમે કોલેજમાં સાથે સ્ટડી કરીએ છીએ, બીજું કાંઈ નથી. એવી તો ઘણી બધી મારી ફ્રેન્ડ છે. એ હેતલ તારી ફ્રેન્ડ ઘણી બધી છે, પણ અવારનવાર નામ હેતલનું આવે છે તારા મોઢા પર, એટલે હેતલ તારી અત્યારે ફ્રેન્ડ છે, પછી બેસ્ટ ફ્રેન્ડ બનશે અને પછી લાઈફ ફ્રેન્ડ બનશે, હે ને? જો બાપ, આટલું બધું ડીપમાં ના વિચારો. અત્યારે મેં પણ એવું કાંઈ વિચાર્યું નથી ને તમે તો તમારા ઘોડા વિચારોના ક્યાં પહોંચાડી ગયો છો. એ જ તો અમારી ઉંમર અને અનુભવ છે કે તમારા કરતાં અમે 4 ડગલા આગળ હોઈએ. પણ એક વાત કહો બેટા, જો તારી લગ્નની ઉંમર થવા તો આવી જ છે, ભલે તું અત્યારે ભણે છે, જેવો ભણી રહીશ એવો તું નોકરી પણ કરીશ, કાં ધંધા માટે વિચારીશ, એ બધું કરતાં કરતાં તો 2, 4, 6 મહિના, વરસ તો માંડ થશે, એટલામાં તો તું બરાબર સેટ થઈ જઈશ.
પણ એક વાત કહું, જો હું તારા માટે છોકરી ગોતીશ ને તો હું તો એનું ફેમિલી, એના ઘરના માણસો કેવા છે, છોકરી કેવી છે, એ બધું 10 ગણને પાણી ગાળીને હું પીશ. પણ બેટા, જો તારા જીવનમાં કોઈ છોકરી હોય જે તને ગમતી હોય અને મને તારી સમજ શક્તિ પર તો નાજ છે, અભિમાન છે કે તું એને બરાબર સમજીશ ને તો તું એને તારી લાઈફ પાર્ટનર બનાવવાનો વિચાર કરીશ. ઓકે? પણ જો બેટા, છોકરી છે, તું એને પ્રેમ કરીશ, તારી જીવનસાથી બનાવવાની તું ઈચ્છા રાખીશ, પણ બેટા એને ક્યારેય દગો દેવાની વાત ન કરતો. જો પ્રેમ કરે તો નિભાવી જાણજે, કારણ કે આપણી પત્ની એ માં ગોતે કે આપણે ગોતીએ, થોડી અનબન તો થવાની જ છે, પણ નિભાવી તો પડે જ. માએ ગોતી હોય તો પણ અને તે ગોતી હોય તો પણ. હા બા, હવે એ બધું તો ચાલ્યા કરવાનું. અને આ બધી બાબત માટે હમણાં અમે કંઈ પણ જાતનો વિચાર નથી કર્યો. એવું વિચાર કરીશ ને ત્યારે સૌથી પહેલાં આવી અને તમને જ જણાવીશ. હો ને? અને હા, એક વાત કહું, જ્યારે રાત વીતે છે ને ત્યારે રાત વીતતા 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 ક્યારે સૂરજનું કિરણ આવી જાય ને એ આપણને પણ ખ્યાલ નથી રહેતો. બસ આપણા જીવનનું પણ કંઈક એવું જ છે. ફ્રેન્ડમાંથી બેસ્ટ ફ્રેન્ડ ને બેસ્ટ ફ્રેન્ડમાંથી લાઈફ ફ્રેન્ડ ક્યારે બની જાય ને એ કદાચ તને પણ ખબર નહીં પડે. ધીમે ધીમે તું એને અને એ તને પસંદ કરવા માંડશો અને જીવનનું એક લક્ષ્ય નક્કી કરશો કે આપણે હવે લગ્ન કરવા જ છે. પણ જ્યારે તું એ નક્કી કરે ને ત્યારે મારા આ શબ્દો યાદ રાખજે કે એને ક્યારેય તારા તરફથી દગો ન મળવો હા જોઈએ. મારી બા, હા શાંતિ રાખો, શાંતિ રાખો. એવું હશે ને તો હું ધ્યાન રાખીશ. બસ હવે તમે તમારું આ વાર્તાલાપ પૂરો થયો હોય તો હવે કોલેજ તરફ હું આગળ વધું. હા જા, પણ માની વાતો તો ક્યારેય પૂરી ન થાય. જેટલી વાર દીકરો સામે આવે ને એટલી વાર કાંઈ ને કાંઈ તો વાતો થયા જ કરે. હા હા. પણ એક વાત કહું, એ હેતલને એકવાર અહીંયા મળવા લઈ આવ ને. અરે પણ બાપ, એવો મોકો મળશે ને અત્યારે લઈ આવીશ. હા, હવે અત્યારે જાઓ. હા, અરે મારો ઘેલો, મને ખબર છે કે જે હેતલને તું વારંવાર નામથી બોલાવે છે ને એ જ તારો શ્વાસ છે, તારો પ્રેમ છે. અહીંયા શું લઈને આવ્યા સાગર? અરે બહાર કેવું મસ્ત વાતાવરણ છે, વરસાદી માહોલ છે. તો હું એ જ કહું છું, એવા મસ્ત મોસમમાં જ ફરવાનું હોય, બેસવાનું ના હોય કેફેમાં. જો મેં એવું મારી વાત સાંભળીશ પેલા, તારું મોઢું 5 મિનિટ માટે બંધ. ઓકે? વાત સાંભળ મારી. આપણે એક તો ઘણા જ સમય પછી કેફેમાં આવ્યા છીએ, વાતાવરણ બહારનું સારું છે, તો મને થયું કે આવા વાતાવરણમાં એક કપ કોફી થઈ જાય ને તો મજા આવી જાય. અને કેફેમાં બેઠા બેઠા આપણે નક્કી પણ કરી લઈશું કે આ વાતાવરણમાં ક્યાં ફરવા જવું છે. સાપુતારા જવું છે? બોલ. લોંગ ડ્રાઈવ પર જવું છે? ક્યાં? હા, તમે અત્યાર થયું ને તો કેટલી વાર મને સાપુતારા લઈ ગયા છો, ક્યારેક બીજી જગ્યાએ પણ લઈ જાઓ. ઓહો, એવું છે? સારું, માઉન્ટ આબુ નહીં, તને છે ને હું કાશ્મીર લઈ જાઉં. ચાલ. સિરિયસલી? હા. થેન્ક યુ સો મચ સાગર. ઘરે શું કહીશ? કઈ રીતે પરમિશન લઈશ? ઘરે જો ઘરેથી પરમિશન ના મળે એમ હોય ને તો આવી બધી વાતો કરાય જ નહીં. હું શું કામ સાપુતારાનું કહું છું, સવારે જઈએ અને સાંજે પાછા ઘરે આવતા રહીએ. એક દિવસનું બહાનું મળે, પણ આ એટલા દિવસનું તું કઈ બહાનું શોધ તો હું તને કાશ્મીર લઈ જાઉં, શિમલા મનાલી લઈ જાઉં, નથી જવું, હિમાલયમાં લઈ જાઉં. નથી જવું ને, આપણે કેફે બરાબર છે, આપણે ભલા ને આપણું કેફે ભલું. તો પછી શાંતિથી જે કરવા આવ્યા છે એ કરો ને, કોફી પીઓ, એન્જોય કરો. અને હું શું કહું છું, શું કેવું ચાલે છે તારા ઘરમાં? અત્યારે તો બધું સારું જ છે. તમારા ઘરે કેવું ચાલે છે? મારે શું છે, મારા બા એકલા છે અને હું છું, હરી ભરીને 2 લોકો છે. હવે મારા ઘરમાં શું ચાલવાનું, એ મજા જેમ રહેવું હોય એમ રહેવાનું, હા તો જે બસ. કરવું હોય એ કરવાનું. અમારા ઘરમાં છે ને આવું જ છે, જેમ રહેવું હોય એમ રહેવાનું અને જે કરવું હોય ને એ કરવાનું. પણ તારું ફેમિલી અને મારું ફેમિલી અલગ અલગ છે. એ તો છે જ ને. તારા ફેમિલીમાં તારા મમ્મી પપ્પા છે, તારા ભાઈ ભાભી છે અને તું પોતે. હું પોતે. હમ. અમે
આટલા જણા રહીએ છીએ બટ મારા ફેમિલીમાં છે ને થોડુંક વધારે છે ને પ્રશ્નો પૂછવાની આદત છે. એવું છે તો કહી શકે કે કઈ રીતના પ્રશ્ન પૂછે છે તારા ઘરમાં? જો હું લેક્ચરનું કહીને બહાર જાઉં ને તો પણ પૂછે. આ વોટ્સએપમાં તમારી સાથે ચેટ કરતી હોય ને તો મારા ભાભી કોની સાથે વાત કરો છો? તો મેં તો મારી ફ્રેન્ડ મીનાક્ષીનું નામ આપ્યું. ભાભી કે મીનાક્ષી બેન સાથે મને વાત કરાવડાવો ને. હવે હું તમારી સાથે વાત કરાવડાવી શકું? ગાંડી છે હા તું છે ને એકદમ ડોબી છે. જો મને કેવું ના જોઈએ પણ ડફોળ પાક્કું છે. સાચું કહું ને તો મેં તમારો નંબર છે ને મીનાક્ષીના નામે સેવ કર્યો છે. એ બધું તો ઠીક છે પણ બધા હોય ને ઘરમાં ત્યારે વાત ના કરાય. મને મેસેજમાં કહી દે કે અત્યારે બધા છે તો મેં ક્યારે એમ કીધું છે કે નહીં મારી સાથે વાત કર ને કર. તમને તો ખબર છે ને કે તમારી સાથે 1 મિનિટ પણ વાત ન થાય તો હું રહી નથી શકતી. એવું છે? તમે રહી શકો છો ને મારી વગર? એવું નથી હવે. એવું જ છે એટલા માટે જ તો તમે ના પાડી કે મેસેજ નહીં કરવાના. અરે એવું નથી, મારી વાત સાંભળ. ઘરની પરિસ્થિતિ અને સિચ્યુએશનને પણ જોવી પડે ને. આપણે આપણું આ રિલેશન છે ને લોકોથી છુપાવીને રાખવાનું છે. જ્યાં સુધી બધું યોગ્ય ના થાય ને ત્યાં સુધી ઘરમાં વાત પણ નથી કરવાની. તો પછી આવું નાની મોટી ભૂલ કરીશ તો બધાને ખબર નહીં પડી છે. એ વાત તો છે પણ હજી કોઈને ખબર તો નથી પડી કે નથી પડી ત્યાં સુધી તો એન્જોય કરી લઈએ. હા હું ક્યાં ના પાડું છું પણ પડવા પણ ના દેવી જોઈએ એમ કહું છું. ઓકે તો તમે શું વિચાર્યું? શેની માટે? શોપિંગ કરવા માટે. મેં તમને કીધું હતું ને કાલે રાત્રે. હા તો ચલો જઈએ શોપિંગ માટે. બટ હું શું કહું છું એક કામ કર ને આજનો દિવસ રહેવા દે. 2-3 દિવસ તમે છે ને છેલ્લા કેટલા દિવસથી આમ જ કરો છો. આજનો દિવસ રહેવા દે, આજનો દિવસ રહેવા દે એમ કરીને 1 મહિનો જતો રહ્યો છે. બહાર જોયું છે વરસાદ કેવો આવે છે? રેનકોટ પહેરીને જઈએ. રેનકોટ પહેરીને કોઈ શોપિંગ માટે જાય? જો શોપિંગ કરવાની સાચી મજા છે ને સારા એવા મોસમમાં આવે ના કે વરસાદી મોસમમાં. તમારે નથી લઈ જાવી ને એટલે તો તું- ના પાડી દેવાની. એટલે- ઓકે બહાના નહીં બનાવવાના. એટલે તું પલળીને શોપમાં જઈશ અને ખરીદી કરીશ અને તારી રેપ્યુટેશનનું શું? વરસાદ તો આજે છે. અરે લોકો વાતો કરશે. વરસાદ તો આજે છે. મેં તો તમને 1 તારીખે પણ કીધું હતું. ત્યારે મારી પાસે સગવડ નહોતી. મેં તને કીધું જ હતું ને. હર વખત એકની એક વાત કરો છો. વાહ, એટલે હવે મારા પ્રેમ કરતા તને વધારે શોપિંગ વાલી છે એમ જ ને? સારું ના ચલ અત્યારે જ જઈએ આપણે. ના નથી જવું. કોફી પીવો. હેતલ ભાઈ આ શું કરે છે? ક્યાં ગઈ હતી? હા ક્યાં ગઈ હતી? હા. અહીંયા બહાર જ ગઈ હતી. હવે છે ને ખોટું બોલવાનું છે ને રહેવા દે. શું ખોટું બોલે હું? મને બધી ખબર પડી ગઈ છે કે તું ક્યાં જાશો એમ. ક્યાં જાઉં છું? કોલેજે જાઉં છું, ફ્રેન્ડના ઘરે જાઉં છું, બીજે ક્યાં જાઉં છું? કોલેજે જાય છે કે સાગરને મળવા જાય છે? હા તો તમને હા મને બધી ખબર પડી ગઈ છે. અરે તને જરી કઈ શરમ ય નથી આવતી? હે તારી પાછળ આ ભણવાનો ખર્ચો કરવી છે હે જરીક વિચાર તો કર. આ વાત મમ્મીને ને પપ્પાને ખબર પડશે તો એને કેટલું દુઃખ થાય. તો શું થયું? લવ કરું છું હું સાગરને અને તમને ખબર પડી જ ગઈ છે ને તો સાંભળો કે હું એમની સાથે જ મેરેજ કરીશ. એમની હારે તો છે ને મેરેજ નહીં થાય. તો હું બીજા કોઈ હારે પણ મેરેજ નહીં કરું ને નહીં કરું. હજી આમે બોલે છે. હા પણ તું જોજે 15 દીમાં જો તારી હગાઈ કરી નાખું અને કોલેજ તો હાવ બંધ. ભાઈ મારી લાઈફ છે. મારી લાઈફ તમારા લોકોના કંટ્રોલમાં નથી. કંટ્રોલમાં નથી? નહીં. આમું જો તો કંટ્રોલમાં નથી. જો હેતલ હું આ છેલ્લી વાર તને કહી દઉં છું કે હવે ઘરની બહાર જવાનું બંધ. બસ. હાય પ્લીઝ આવું શું કરો છો તમે? અરે અમે આવું હું કામ કરવી છે એમ કહેશો? હે તું જરીક તો વિચાર કર. હે હા તું કેવા ધંધા કરે છે, ઘરે ભણવાનું કે છે અને બહાર બીજા કોઈ છોકરાને મળવા જાય છે. ધંધા નથી ભાઈ, આ લવ કર્યો છે, પ્રેમ કર્યો છે. આ તારો લવ એક બાજુ રાખ, સમજે તો. અને આજ પછી છે ને મને પૂછ્યા સિવાય ઘરની બહાર નહીં પગ મૂકતી. છો
હું સાગર વગર 1 મિનિટ પણ નથી રહી શકતી. જો મારી વાત સાંભળ, આ તો હું તને જ મળ્યો છું. હું એને મળીને તો એના ટાંટિયા તો હું ભાંગી જ નાખે. છો ભાઈ, જો ભાઈ મારે કાંઈ નથી ભાઈ સાંભળવું. પ્લીઝ મારી વાત તો સમજો. છો ભાઈ, મમ્મી પપ્પાને સમજાવો ને ભાઈ. તમે જે મારો સપોર્ટ કરો ને હું સમજાવું કે હા? સાગર સાથે મારા મેરેજ કરાવી દે. હજી તારે મેરેજ કરવા છે? હું એટલું બધું બોલ્યો તોય હા? ભાઈ તમને તમારી બેનની ખુશી નથી જોઈતી ને? નહીં, મારે આવી ખુશી નથી જોતી. અમે જે છોકરો ગોતવીને ત્યાં જ તારે લગ્ન કરવાના, અને તું ખુશી છે ને ત્યાં જ રહી. બાકી આ તમે પેલા પ્રેમ કરો અને પછી લગ્ન કરો, એમાં તમારે હેરાન થવાનું જ થાય. કોઈ હેરાન નથી થતું. નહીં. પ્રેમ તો રાધા કૃષ્ણએ પણ કર્યો જો. અરે એ રાધા કૃષ્ણ હતા અને એ ભગવાન હતા, અને આપણે છે ને માણસ હવી. માણાને ફરતા છે ને વાર ન લાગે, એટલું યાદ રાખ. બધા માણસો સરખા નથી હોતા ભાઈ દુનિયામાં. નહીં, ભલે હોય કે ન હોય, અત્યારે છે ને તારું કાંઈ નહીં હાલે. અને આ વાત જો પપ્પાને ખબર પડશે ને તો તને ખબર છે ને? ભાઈ હા? નહીં. પ્લીઝ સપોર્ટની બદલે તમે આવું કરો છો મારી સાથે. હા, અને આ વાત છે ને એ ઘરે જ દબાઈ દેવાની છે, સમજી? સોસાયટીમાં કોઈને ખબર નથી પડવા દેવી, અને આપણે 15 દીમાં તારી હગાઈ બીજે કરી નાખશું. આવું કરવામાં તમને શું મળવાનું છે? શું મળવાનું છે એટલે? હું તારો ભાઈ છું, મને તારી ચિંતા નહીં થતી હોય? હા, એટલે કહું છું. ચિંતા શેની? જો ચિંતા હોત ને તો તમે મારી સાથે આવો બિહેવિયર કર્યો જ ના હોત. તારા હારા માટે જ કરું છું, એટલું યાદ રાખજે. બાકી તું સવારે કંઈક ભાઈ મારે આ વસ્તુ લેવી છે, બપોર ન થાય ત્યાં એ વસ્તુ હું હાજર કરું છું, શું પણ તારા આ તારી એક જીત છે, એ કોઈ દિવસ પૂરી નહીં થાય. કરીશું. હું મેરેજ કરીશ ને તો સાગર સાથે જ કરીશ. તમે પણ મારી વાત સાંભળી લો. અરે હું તમારી ઉપરવટ જઈને નથી કહેતી. નહીં થાય. એ સપના જોવાના હવે ભૂલી જા બેન, અને હવે છે ને રૂમમાં જ રહેવાનું છે તારે, ભણવાનું બાલ, સમજે તો? ભાઈ હા. આજે પણ વરસાદના કારણે અંદર જવું પડે. સાચી વાત છે તમારી. અને આજે તો હું તમને કંઈ પણ નથી શકવાની, કેમ કે મારે તમારી સાથે એક વાત કરવાની હતી. અરે એને મારી સાથે વાત કરવાની હતી. હા તો કહી દે. એમાં પૂછવાનું થોડું હોય. આપણો સંબંધ એવો તો નથી જ કે તારે મને પૂછીને કંઈ કહેવું પડે અથવા કંઈ કરવું પડે. રાઈટ છે. છો સાગર, આપણે છેલ્લા કેટલા ટાઈમથી રિલેશનમાં છીએ, તો તમે કંઈ વિચાર્યું છે આગળ? આગળ વિચાર્યું છે એટલે હું કે સમજ્યું નહીં. શું વિચાર્યું છે? મતલબ તમે કંઈ વિચાર્યું નથી? એટલે તું પેલા ક્લિયર કરે ને તો મને ખબર પડે કે તું કઈ વાતને લઈને વિચારવાનું કહે છે. તને ખબર છે ને કે હું આમ સમજી નથી શકતો. એક તો તારી વાતો એવી હોય છે કે સમજવા માટે મને સમય નીકળી જાય છે. બુદ્ધુ એટલું પણ નથી સમજી શકતા કે હું શું કહેવા માંગુ છું. અને સાંભળો, મારા ભાઈ ભાભીને ખબર પડી ગઈ છે આપણા રિલેશનની. શું? હા, કઈ રીતે? જે દિવસે આઈ લવ યુ ને આઈ મિસ યુ ને એવું તમે લખતા હતા કે જમી લીધું શું થયું, એ દિવસે હું વાત નથી કરતી, ભાભી વાત કરતા હતા. પણ મેં તને કેટલી વાર કીધું છે કે તું તારો ફોન તારી પાસે રાખ, અને જો યોગ્ય હોય ને તો જ મારી સાથે વાત કર. પણ તું સમજતી કેમ નથી? પહેલા પણ મેં તને ચેતવી હતી ને. હવે શું કરીશું આપણે? મને એ જ નથી સમજાતું. અને ભાઈને પણ ખબર પડી ગઈ છે. શું સાગર, હું તમને એક જ વાત કહું છું ને, ભલે ને ખબર પડી ગઈ, શું થઈ ગયું? આપણે લવ કરીએ છીએ અને લાઈફ ટાઈમ જોડે જ રહેવાનું છે, તો તમે એકવાર ઘરે આવીને મારા મમ્મી પપ્પાને મળી લો ને. ના. કેમ ના? હું કઈ મળવાનું નથી. છો સાગર, આવો ગુસ્સો ના કરાય પ્લીઝ. ખબર પડી ગઈ તો પડી ગઈ. પડી ગઈ તો પડી ગઈ. પહેલા જ મેં ના પાડી હતી કે આપણે જે આ રિલેશનશિપમાં છીએ ને એની જાણ કોઈને ન થવી જોઈએ. અને આમ પણ હા, આપણું જે આ રિલેશનશિપ હતું ને એ માત્ર ટાઈમ પાસ હતો. હરવું ફરવું, મોજ મસ્તી કરવી. સાગર, તમે આ શું બોલો છો? સાચું જ કહું છું. જે તું સાંભળી રહી છે ને
એ જ હું કહેવા માંગુ છું. જો સાગર જસ્ટ ટાઈમ પાસ છે એટલે એમ કે તું કોલેજમાં હું કોલેજમાં, આપણે બે સારા એવા મિત્રો છે, આપણે એકબીજા સાથે સાથે હરતા ફરતા અને મજા કરતા. અત્યાર સુધી વાત કરી એ બધી લવની. કેમ એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડ સાથે આવી લવશીપની વાત ના કરી શકે? ના કરી શકે. અત્યાર સુધી તમે કહેતા હતા કે આપણે બહુ જલ્દી બધાને ઘરે કહી દઈશું, મેરેજ કરી લેશું. શું થયું? અરે તમે મારી ફિલિંગ સાથે ખિલવાડ કર્યો. ઓહ, મેં કોઈની કોઈ ફિલિંગ સાથે ખિલવાડ નથી કર્યો. અને રહી વાત, મેં તો તને પહેલા પણ કીધું હતું ને હજી પણ કહું છું કે આપણા બંનેની આ વાત કોઈને ખબર ના પડવી જોઈએ. તમારી માટે થઈને મેં આટલું કર્યું. મારા ભાઈ સામે બોલી, મારા ભાભીને ન બોલવાનું બોલી. મેં કીધું તું, અને મેં કહ્યું હતું તને કે તું તારા ભાઈને બોલ, તારા ભાભીને બોલ. મેં તો નતું કીધું ને, તો પછી શું કામ બોલી? શાંતિથી વાત કરે ને એમની સાથે. અને પેલા તો તને એટલી ખબર નથી પડતી કે આપણે કોઈની સાથે ફ્રેન્ડશિપ કરીએ છીએ ને, તો આપણે આ વાતો ગુપ્ત રાખવી જોઈએ, ના કે બધાને ટોલ પીટીને સંભળાવી દેવી છે. છો સાગર પ્લીઝ, તમે આવું ના કરો. એકવાર ઘરે આવીને મળી લો ને. તમને શું પ્રોબ્લેમ છે મારાથી એ કહો. મેં કંઈ ખોટું કર્યું છે, કંઈ જૂઠ બોલી છું? જો એ બધું મારે નથી જોવાનું. હવે તારા ઘરે ખબર પડી જ ગઈ છે ને, તો આજ પછી તું અને હું ક્યારેય નહીં. હા ઓકે, ગુડ બાય. સાગર, આ સાગરો ક્યારે આવશે કોને ખબર. રાંધેલું છે. હેતલ, તું અત્યારે? શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. પણ કાં બટા અત્યારે? બા, તમને અહીંયા આવીને ડિસ્ટર્બ તો નથી કર્યા ને? અરે હું નવરી જ બેઠી હતી, આ સાગરાની રાહ જોશ. પણ મને યાદ નથી કે અહીં મેં રાંધ્યું હોય ને એ આવી ગયો ને અમે ગરમ ખાધું હોય. ક્યાં ગયા છે સાગર? એ કહીને થોડો જાય છે, ગયો હશે ક્યાંક કામે. બા, મારે તમારી સાથે વાત કરવાની હતી. અરે બોલ ને બેટા, બોલ. જો તમે વડીલ છો તો મને લાગ્યું કે આ વાત તમારી સાથે કરવી યોગ્ય છે. અને તમે ગુસ્સો તો નહીં કરો ને? જો એ તો વાત ઉપર આધાર છે કે તારી વાત કેવી છે. ગુસ્સો કરવા જેવી છે, તને સમજાવવા જેવી છે, ખુશ થવા જેવી છે. બા, છેલ્લા ઘણા સમયથી હું અને સાગર રિલેશનમાં હતા. હું વાત કરે છે? હા બા, અને કોલેજ ટાઈમથી જ તે અમે એકબીજાને લવ કરતા હતા. થોડા સમય પહેલાં મારા ભાઈ ભાભીને આ વાતની ખબર પડી ગઈ અને હું સાગરને મળી. મેં એને આ વાત કરી કે આપણે લવ કરીએ છીએ, મેરેજ કરવા ઈચ્છતા હતા. તો એક જોતા સારું જ થયું ને કે ઘરે ખબર પડી ગઈ. આપણે એને મનાવી લઈએ. પણ સાગરે મને ના પાડી દીધી કે મારે તારી સાથે કોઈ રિલેશન નથી. અરે આ તો જસ્ટ ખાલી ટાઈમ પાસ હતો. મારો સાગર તો એવું કહે જ નહીં. આવું જ કીધું છે. મારી ફિલિંગ્સ સાથે એણે ખિલવાડ કર્યો છે. સાચું કહું ને તો મને પણ નહોતી ખબર કે સાગર આવું કરશે. છો બા, તમે સમજાવો ને એને કે કોઈ છોકરી સાથે આવી લવશિપની વાતો કરીને પછી એનો યુઝ એન્ડ થ્રો કરવો એ ક્યાંની વાત થઈ? હેતલ, સૌથી પહેલી વાત, મારા સાગરને તો મારે જે કહેવું છે એ હું કહીશ જ. પણ એક માં છું ને, અને તું દીકરી છે, એટલે બે શબ્દ તને કહેવાનો મને હક છે ને. કહું ને? બોલો. સૌથી પહેલી વાત કે આ પ્રેમ કરવો, દોસ્તી કરવી અને આટલું બધું આગળ વધી જવું એ સમજદારી છે? ના. જો તમારી દોસ્તી હતી તો ત્યારથી જ તમારે બંને જણાએ તમારા ઘરે ધીમે ધીમે વાત કરવાની શરૂઆત કરી દેવાની હતી. પણ તમે આટલા બધા આગળ વધી ગયા પછી જ્યારે ખબર પડી કે આ ખાલી ને ખાલી ટાઈમ પાસ હતો, તો એ કેવી વાત? અને હા,
સાગરે જે કર્યું એ કર્યું. મારો દીકરો છે એટલે કહું છું એમ નહીં, પણ તે પણ તો તારા પરિવાર સાથે છેતરપિંડી કરી છે ને. તે એ લોકોને વાત જ નથી કરી. અને જ્યારે જ્યારે તું કદાચ સાગરને મળવા જતી હોઈશ તો ઘરેથી કહીને તો જતી નહીં હોય કે હું સાગરને મળવા જાઉં છું, હું રાતે મોડી આવીશ, હું જમીને આવીશ. નહીં ને, ખોટું બોલીને જતી હતી ને. તો તે પણ તો છેતરપિંડી કરી. પણ મારા સાગરે તો મને વાત કરી જ દીધી હતી કે હું હેતલને પ્રેમ કરું છું અને મારે એની સાથે લગ્ન કરવા છે. ત્યારે જ મેં એને કીધું હતું કે બેટા તું જે છોકરી સાથે લગ્ન કરવાનો થોડુંક ભૂલી ગઈ. સાગરે મને એવું કીધું હતું કે એક હેતલ નામની મારી દોસ્ત છે, પણ એણે લવ કરે છે, પ્રેમ કરે છે, લગ્નની વાત એ નહોતું કીધું. મેં કીધું હતું એને કે જો તારો જ્યારે વિચાર થાય કે તું એને પ્રેમ કરે છે અને લગ્ન કરવા માગે છે ને તો તું ક્યારેય એને દગો નહીં દેતો. પણ એણે મને આટલી વાત તો કરી હતી, તે તો તારા ઘરે બિલકુલ વાત નહોતી કરી. માન્યું કે તમે તમારી રીતે રાઈટ છો, પણ મેં જે કર્યું એ સાગર ઉપર ટ્રસ્ટ કરીને કર્યું ને. મને નહોતી ખબર કે સાગર આવું કરશે. હું ખોટું બોલતી હતી તો કોની માટે થઈને? સાગર માટે થઈને. મેં સાગર માટે જાણે કેટલું કર્યું, કેટલા સાથે દગો આપ્યો. હેતલ, સાગરે જ મારી સાથે આવું કર્યું બા. હેતલ તું છોકરીની જાત છે, જુવાન છે, હજી નાદાન છે, તે દુનિયા કાંઈ નથી જોઈ. પણ એક વાત, એક મંત્ર મારો જીવનમાં યાદ રાખજે. આપણને જે ગમતું હોય ને એની સાથે લગ્ન ન કરવાના હોય. આપણે જેને ગમતા હોઈએ ને લગ્ન એની સાથે કરીએ ને તો એ નભે. હું તો મારા સાગરને સમજાવીશ, તું ખરાબ ન લગાડતી. મેં તને કદાચ જે કીધું એ તને કડવું લાગ્યું હોય તો માફ કરજે, પણ છોકરીની જાત છે એટલે મારે કહેવું પડ્યું. અને તું ચિંતા ન કર, હું સાગરને સમજાવીશ. અને મારો સાગર મારી બધી વાત માને છે, હું સમજાવીશ એને. થેન્ક યુ. જો હેતલે કીધું એવું સાગરે એની હારે કર્યું હશે ને તો સાગરે બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું. પહેલાં જ સમજાવ્યો હતો કે જેને અપનાવે એને તરછોડતો નહીં. જો હવે મારો દીકરો છે, માનશે. રસ્તો ભટકી ગયો છે, બીજું કાંઈ નહીં. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હા, તમે ક્યારથી આ ઇંગ્લિશ બુકો વાંચવા લાગ્યા? અરે આ તો મારી છે, અહીંયા જ વાંચતા વાંચતા મૂકી દીધી હશે. સાગર, હા બા. થોડીક વાર માટે મૂકી દે. આમ તો તમે જ કહેતા હોય વાંચવામાં ધ્યાન નથી આપતો, આ ભણવામાં ધ્યાન નથી આપતો, અને આજે મેં મારી જાતે જ મારી બુક લીધી હાથમાં. અત્યારે તમે કહો છો કે થોડી વાર બુક મૂકી દે. કેમ, કઈ વાત કરવી છે? હા બોલો. અને જ્યારે તું આ વાંચવાની બુક લે ને ત્યારે તારો રૂમ છે જ અલગ, પણ જ્યારે મારી સાથે તું હોય ને તો આપણા બેની વાત હોય શિક્ષણની, પણ અલગ પ્રકારની. હા હા ભાઈ, હવે બોલો ને. હા, વાતને શું જલેબીની જેમ ગોળ ગોળ ફેરવો છો? હું વાતને જલેબીની જેમ ગોળ ગોળ નથી ફેરવતી, પણ તે મારું મગજ જલેબી જેવું ગોળ ગોળ ફરતું કરી દીધું છે. એટલે બા તમે કહેવા શું માંગો છો? તમે જે બોલો છો ને એ એક પણ વાત મને પલ્લે નથી પડતી. નહીં પડે, પણ તારું વર્તન જોઈને મને હવે શંકા થાય છે કે તું મારો જ દીકરો છે. કેમ કેમ તમને વળી એવી શંકા થવા લાગી કે હું તમારો દીકરો છું કે નહીં? હા, એવું હોય તો આપણે એકવાર ડીએનએ ટેસ્ટ કરાવી લઈએ, એટલે ચોખવટ થઈ જાય. ડૉક્ટર તો કહેશે ને હું તમારો દીકરો છું કે નહીં. જન્મથી નહીં, સંસ્કારથી. તમે જેવા સંસ્કાર આપ્યા છે એવા જ સંસ્કાર છે મારામાં. હમણાં ખબર પડી જશે, હમણાં જ. કેમ, કોઈ આવવાનું છે? આવી હતી હેતલ. હેતલ આવી હતી? પણ શું કામ? બસ તારા વખાણ કરવા કે તારા જેવો વફાદાર દોસ્ત આ દુનિયામાં બીજો કોઈ નથી.
ધ્રુસકે ધ્રુસકે રડીને કહેતી હતી કે બા આભાર તમારો કે તમારા દીકરા જેવો વફાદાર દોસ્ત મળવો બહુ અઘરો છે. રડતી હતી ચોધાર આંસુએ. કેમ વળી એવું કેમ કરતી હતી? તે એનો જે ટિશ્યુ પેપર જેવો ઉપયોગ કર્યો છે તો એ એમ જ કહે ને. મેં એનો કોઈ ઉપયોગ નથી કર્યો. સાચી વાત છે. તારા જેવો વ્યક્તિ કોઈનો ખોટો ઉપયોગ તો કરી જ ન શકે. ફક્ત એટલું જ કરે, કોલેજમાં ફ્રેન્ડશિપ, પછી બેસ્ટ ફ્રેન્ડશિપ, પછી રિલેશનશિપ અને પછી એનો થ્રો કરી દેવો. એટલે તારા જેવો તો દોસ્ત હોઈ જ ન શકે ને બેટા. જો બા, તમે જે વિચારો છો ને એ બધું ખોટું છે. અને રહી વાત હેતલની, તો એણે મારા વિશે તમને ગમે તે કીધું અને તમે માની લીધો. ના, પણ તે એને એવું કીધેલું કે તું હવે મને ભૂલી જા અને આપણી ફ્રેન્ડશિપ, આપણી રિલેશનશિપ એ બધું ટાઈમ પાસ હતો. બોલ્યો તો નહોતો બોલ્યો? જો બા, હું માત્ર એને મારી ફ્રેન્ડ માનું છું. પહેલાં પણ માનતો હતો ને હવે પણ માનું છું. હવે એ આ ફ્રેન્ડશિપને લવશિપ માની બેસે એમાં હું શું કરું? ના, તમે લોકો એટલા નજીક આવી ગયા હતા કે એ તારામાં એક પતિની આકૃતિ જોતી હતી. તમારા માટે ભલે કોઈ પણ છોકરી ટાઈમ પાસ હોય, પણ છોકરી હંમેશા પોતાના ભવિષ્યનું વિચારીને જ કોઈની સાથે દોસ્તી અને લવશિપમાં આગળ વધતી હોય છે. એ કદાચ તમને છોકરાઓને નહીં ખબર હોય. જો બા, તમે સમજો છો ને એવું કંઈ જ નથી. એટલે તમે ખોટો મને બ્લેમ કરવો રહેવા દો. સારું, ભૂલી જાઉં છું, પણ ખાલી થોડોક વિચાર કર, થોડોક, કે આ જ વસ્તુ, આ જ બનાવ, આ જ પ્રસંગ, આ જ અનુભવ તારી બેન સાથે થયો હોત તો એક ભાઈ તરીકે તારા મગજમાં શું વિચારો આવત? બસ તારું મૌન જ તારો જવાબ છે. સમજી ગઈ. પણ બેટા, જેની સાથે ફ્રેન્ડશિપ હોય ને એ હંમેશા એ વ્યક્તિ સારી જ હોય. તો એમાં પણ જો એ છોકરી હોય ને તો સિરિયસ તો થઈ જ જવું પડે. જો તને એની ફ્રેન્ડશિપ ગમતી હતી તો પછી તને એની લાગણી પણ ગમતી હશે. એની સાથે રહેવું, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરવો પણ તને ગમતો હશે. તો બેટા, એનું દિલ નહીં દુભાવ. તું મારો દીકરો છે અને મને ખબર છે મારો દીકરો કોઈ દિવસ ખોટો પ્રેમ ન કરે. એનો પ્રેમ ક્યારેય નાજાયજ ન હોય. ન હોય બેટા, સ્વીકારી લે, નિભાવી લે. લોચા ન મારતા તારીખ લખવામાં. ના ના, કમ્પ્લેટ લોચા વાગે જ નહીં ને. હું એમ કહું છું કે ઓફિસનું કામ ઓફિસે મૂકીને આવતા હોય તો અહીંયા શું કામ લઈને આવતા હશો આવું બધું? પણ થોડા સવારે નવરા હોય ને તો થોડું થોડું કરી લેવાય, એટલે ત્યાં તકલીફ ઓછી એમ. તમારે બીજું કંઈ કામ? પપ્પા, મમ્મી મીરાબો બોલો ને. કામમાં હતા. હા જો ને, તારા પપ્પા ક્યાંનું આ બુક લઈને હિસાબ કરે છે. હું એમ કહું છું કે ઓફિસનું કામ ઓફિસમાં રાખતા હોય તો આ ઘરે લાવવાની શું જરૂર છે? આ મૂકી દીધું. હાલ. મારે એક વાત કરવી હતી, કરી શકું? બોલ ને બેટા, એમાં કાંઈ પરમિશન લેવાની જરૂર છે? આ હેતલબેન વિશે વાત કરવી હતી. અરે પણ હવે એના વિશે શું વાત કરવાની હશે? એ જ ને કે હજી હમણાં લગ્ન નથી કરવા, મમ્મી એને નથી પરણાવી, મને મારી નણંદ વગર નહીં ચાલે અને સારું એવું સાસરું ગોતીશ પણ મોડેથી. હિરલ, આ બધું તું જ કહી દેશે. એ આપણને કંઈક વાત કહેવા આવ્યા છે વહુ, પપ્પા, તો એની વાત સાંભળે કે તું જ એને બધું કહેશે? પપ્પા, હા હેતલબેને એક છોકરો પસંદ કર્યો છે. શું? છોકરો પસંદ કર્યો છે એટલે? જો તમે લોકો ગુસ્સે નહીં થતા પહેલાં વાત સાંભળો પ્લીઝ. મમ્મીજી, હા બોલ. હેતલબેન જ્યાં કોલેજમાં જાય છે ને ત્યાં સાગર કરીને એક છોકરો છે. એ બંને એકબીજાને પસંદ કરે છે અને લગ્ન કરવા ઈચ્છે છે. મેં છોકરાનો ફોટો જોયો છે, મને સારો લાગ્યો છે દેખાવે. તો તમે લોકો આગળ વિચાર કરશો ને આ અરે વાત પર? પણ તમે ફોટો જોયો છે, તમને સારો લાગ્યો છે, હા કઈ ફોટાથી થોડું કામ ચાલે? અરે જાણવું પડે આપણે એ કોણ છે, ક્યાંનો છે, એનું ખાનદાન શું છે. એ જ તો કહું છું પપ્પા, એટલે જ તો વાત લઈને આવી છું.
કે તમે લોકો વાત કરો, એ લોકોના ઘરે જાઓ અથવા એ લોકોને અહીંયા બોલાવો અને આપણે આગળ વાત કરીએ તો સારું ને? મીરાબો, મને મારા સવાલનો જવાબ આપશો? તને હેતલની વાત ક્યારે ખબર પડી કે તું અત્યારે અમને કહે છે? મમ્મી, ખબર ઘણા સમયથી હતી. તો પછી અત્યાર સુધી વાત કેમ ન કરી અને અમારાથી વાત છુપાવીને તમને શું ફાયદો થયો? મમ્મીજી, છુપાવવાની વાત નહોતી, તો પછી પણ કંઈક સારો સમય આવે ત્યારે વાત કરું. અચ્છા, તો સારો સમય ત્યારે આવે હો. આ હેતલ એ છોકરા સાથે ભાગીને લગ્ન કરી લે ત્યારે તમને સમય ઉત્તમ લાગે? બિલકુલ નહીં. કેવી વાત કરો છો તમે? જો મને એવું કોઈ વાંધો નથી. હું તો એટલા માટે કહું છું કે આપણા ઘરની દીકરીની આબરૂ ન જાય. મારે એવું જ કરવું હોત તો હું અત્યારે પણ વાત શું કામ કરવાની હતી તમને લોકોને? હા, તારા સસરાની વાત પણ સાચી જ હતી કે દીકરીઓને સમયસર પરણાવી દેવાય. જો સમય જતા પરણાવીએ નહીં ને તો કંઈક આવું જ બને. કહેતા હતા કે તારી દીકરીને સમજણ આપજે, સલાહ આપજે, હે આડીઓડી જાય ને અને તારે ધ્યાન રાખવાનું છે. પણ મારા લાડકોડના કારણે બધું થયું હશે. પણ વહુ બેટા, હજી તો તમને એવું જ કીધું છે ને કે ખાલી પસંદ પડે છે કે ગમે છે એ કંઈક એ લોકો વધારે પડતા આગળ તો નથી નીકળી ચૂક્યા ને? બાપુજી, એવી કોઈ વાત નથી. જો હું એટલા માટે વાત લઈને આવી છું કે તમે આ વાતને હવે પડતી ન મૂકી દેતા, વાતને આગળ વધારો, બધાને મળીને વાત કરો. એ છોકરાને એવું હોય તો ઘરે બોલાવી લો. અને મને એટલી ખબર પડે છે કે બાળકથી વધારે આપણી ઇજ્જત કંઈ હોતી નથી. એ લોકો સારા હોય, છોકરો સારો હોય, ઘર પરિવાર સારું હોય તો પછી આપણે આ વાતને આગળ લઈ જવી જોઈએ. પણ વહુ બેટા, પહેલાં તો મારે આ બધી તપાસ કરવી પડશે. કોણ છે, કયા ખાનદાનનો છે, ત્યાં સિવાય આ વાત આગળ નહીં ચાલે. અને જો એમાં મને જરા પણ કંઈક ખામી દેખાશે ને તો આ વાતને અહીંયાથી સ્ટોપ કરવી પડશે અને એની પહેલ તમારે કરવી પડશે. ઠીક છે, મને મંજૂર છે. શું મંજૂર છે? મમ્મીજી પ્લીઝ. પપ્પા, એ લોકો આવે ને તો શાંતિથી વાત કરજો. પહેલાં બધી જે વાત જાણવી હોય ને પ્રેમથી જાણી લેજો અને તમે ચૂપ રહેજો. જો વહુ બેટા, સમજી લો તમે કે કમસે કમ પૂરી મેં વાત જાણી લીધી છે. સારા ખાનદાનના છે, સારું ઘર છે, બધી રીતે સુખી છે, બધું જ મેં જાણી લીધું છે. અને પેલા મનસુખભાઈ ખરા ને, એમના કોઈક રિલેટિવ, એના કંઈક સંબંધીએ થાય છે, એ કહેતા હતા મને. એ કાંઈ ખબર નથી પણ કંઈક દૂરના સંબંધી થાય છે મનસુખભાઈના. સાચું કહું ને તો આ હેતલે ઘણા વખતથી અંધારામાં રાખ્યા હતા. હવે અરે આવો આવો. જય શ્રી કૃષ્ણ. હા વાહ, બેસો. કેમ છો? બસ મજામાં. મજા. કંઈક આવામાં રસ્તામાં તકલીફ તો નથી પડી ને? અરે ના ના, લોકેશન હતું જ મારી પાસે તો આવતો રહ્યો. એમાં શું છે કે અમારે આ શુભ ગ્લોબલમાં હમણાં રસ્તાનું કામ ચાલે છે અને એ છે ને કોન્ક્રીટનો રોડ બનાવવાના છે, એટલે કામ અધૂરું છે, પૂરું નથી થયું, એટલે કદાચ તકલીફ પડી હશે. ના ના, વાંધો નથી આવ્યો. જો બેટા અને બા, હા જે કંઈ થઈ ગયું એની જાણ આપણે એકબીજાને થઈ ગઈ છે, પણ આ બધી ચર્ચાઓ આપણે જો વડીલો રૂબરૂ બેસીને કરી લઈએ ને તો પાછળથી કોઈ તકલીફ નહીં થાય. સાચી વાત છે બાપુજીની. જો બા, સાગર, અમને બધી વાતની ખબર પડી ગઈ છે. તમે લોકો કંઈ આડાવડું પગલું ભરો, ખોટા અમે અમારી ઇજ્જત અને મારા બાળકને ખોઈ નાખીએ ને એના કરતાં સારું કે વડીલો મળીને બધી જ વાત કરી લઈ. જો યોગ્ય હોય તો આપણે આગળ વધીશું અને જો યોગ્ય ન લાગે ને તો તમારે બંને સમજી જવું પડશે. એક વસ્તુ સમજી લો કે આ સમય અને આવનારું ભવિષ્ય છે ને એ બહુ અલગ હશે. આ તમારી ઇમેજિનેશનની દુનિયા છે, તમારા માટે કંઈક અલગ જ હશે, પણ વાસ્તવિક જીવનમાં જે દુનિયા વિચારે છે ને એ કંઈક અલગ જ હોય છે. એટલે આપણે બધા વાત કરી લઈએ અને જો યોગ્ય લાગે તો અમને કોઈ જ વાંધો નથી. જો વિજયભાઈ, હિરલબેન, આ બંને જણા કોલેજમાં સાથે ભણે છે અને બંનેની બહુ સારી દોસ્તી છે. સાગરે તો મને વાત કરી હતી કે હેતલ મારી સારી ફ્રેન્ડ છે અને મેં એને શિખામણ પણ આપી હતી કે બેટા આ ફ્રેન્ડ, આ દોસ્તી તમારી જો વધારે આગળ વધે અને તમે નજીક આવો ને અને કદાચ કંઈ તમારા ભવિષ્ય માટે વિચારો ને તો એ છોકરીની જાત છે, નિભાવી જાણજે પણ ક્યારેય એને દગો નહીં દેતો. અને આ તમારી હેતલે ઘરમાં કંઈ વાત ન કરી અને છુપી રીતે એને મળતી રહી એ લોકો નજીક આવ્યા ત્યાં સુધી હેતલને બે કડવા શબ્દ મેં કીધા હતા મને મળવા આવી ત્યારે કે શા માટે તે ઘરમાં વાત છુપાવી, બધી વાત કરવી હતી. પછી એ લોકોની ના મરજી હોત અને ન થાત સંબંધ એ અલગ વાત છે. અને એમાં મારો સાગર થોડી ભૂલ કરી બેઠો.
એને ખાલી ફ્રેન્ડશિપ જોઈતી હતી, લગ્ન નહોતા કરવા. અને હું એને ખીજાણી કે શા માટે તે આવું કર્યું. અને હેતલ એ જ રીતે એની સાથે સિરિયસ હતી, એને તો લગ્ન કરવા હતા. પછી આને મેં સમજાવ્યો અને એ સમજી ગયો. અને સાચું કહું ને, આ સમય જ એવો છે, જુવાન છોકરા છોકરીઓને જો એકબીજા પસંદ કરતા હોય તો બંને જણાએ ઘરે વાત કરવી જ જોઈએ. અને એ લોકો જો એકબીજાને પસંદ કરતા હોય ને તો લગ્ન પણ કરાવી આપવા જોઈએ, એકબીજાના કુટુંબના સભ્યોને મળીને. અને સારું લાગે તો કરાવી જ દેવા જોઈએ. કારણ કે જો આપણે કરાવીએ, આપણે શોધીને, અને એ બંનેનો મેળ ન પડે તો એ જિંદગી આખી અનબન રહે. આ બંને જણા એકબીજાના સ્વભાવને તો જાણતા હોય એટલે કરાવી દેવું જોઈએ. સાચું કહું ને ભારતીબેન, મારી દીકરી આ ઘરમાં ફ્રીડમથી જિંદગી જીવી છે. કદાચ ને એવું ન બને કે તમારા ઘરમાં આવીને કોઈ તકલીફમાં મુકાય અને ફરીથી કંઈક બીજી સમસ્યા ઊભી થાય. હિરલબેન, તમારી દીકરી જો તમારા ઘરમાં આઝાદીથી રહી હોય ને તો એણે તમને બધી વાત કરી હોય, પણ એ ડરી તમારાથી. એણે તમારા ઘરમાં તમને કોઈ વાત જ ન કરી. હવે રહી વાત એની, જો એ મારા સાગરને સાચો પ્રેમ કરતી હશે તો મારા ઘરનું જે પણ કંઈ વાતાવરણ હશે, જે નીતિ નિયમો હશે ને એ હસ્તે મોઢે સ્વીકારી લેશે. હેતલબેન, તમે બધી જ વાત સાંભળી રહ્યા છો. તમે લોકોએ જે નાદાની કરી, જે પણ કાંઈ કર્યું, એ હવે નાદાની નથી, બાળપણ નથી તમારા બંનેનું. અત્યારે આ છેલ્લી અને પહેલી વાત છે. અહીંયા ફેસલો થશે કે તમારે બંને શું કરવાનું છે અને અમારે શું કરવાનું છે. તમને મંજૂર છે? સાગરના ઘરે ગયા પછી કદાચ તમારે સાડી પહેરવી પડશે, કદાચ એના ઘરના બધા જ કામ કરવા પડશે, મોબાઈલ નહીં રાખવા દે કે બહાર નહીં જવા દે. આ બધી વસ્તુઓ જો તમને મંજૂર હોય તો હા પાડજો. અને સાગર સાથે સાથે તું પણ. હેતલબેન થોડા ફ્રી માઇન્ડેડ છે, તને પણ ખબર છે. ફટાફટ ગમે એ વાતનો જવાબ આપી દેવો, કોઈ વાતમાં ગુસ્સે થઈ જવું, કામ નથી આવડતા. થોડી ઘણી વસ્તુ તમારે પણ એડજસ્ટમેન્ટ કરવી પડશે. જો બંને પક્ષોને વાંધો ન હોય તો અમને પણ કાંઈ વાંધો નથી. જો તમને આ બધી વાત મંજૂર હોય તો અમને જણાવો, તો અમે અત્યારે નક્કી કરી નાખીએ કે કઈ તારીખે સગાઈ કરવી અને કઈ તારીખે લગ્ન ગોઠવવા. સૌથી પહેલાં તો આ બંને જણને પૂછીએ કે એ બંને જણા મીરાબેને કીધું એ બધા નિયમો એ લોકોને મંજૂર છે કે નહીં. જીવનમાં ઘણી તમને ઊંચ નીચ આવશે, ઘણા એવા બનાવ આવશે કે તનેય નહીં ગમે ને તનેય નહીં ગમે. એ વખતે તમારે બંને કેવી રીતે સમજણ શક્તિથી એ કામને ઉકેલવાનું એ તમે નક્કી કરી શકશો કે હજી નાદાની જ છે? સાગર, જો મોટા લોકો વચ્ચે અમુક વાતો બોલવી સારી ન લાગે, પણ છતાંય કહીશ કે તમે કોઈ વ્યક્તિને દેખાવથી પ્રેમ કર્યો હોય ને એ પ્રેમ તમારો 2 કે 3 વર્ષ સુધી ટકી રહેશે. દેખાવનો પ્રેમ લાંબો ચાલતો નથી. લાંબુ ચાલે છે તો આપણી લાગણીઓ, આપણી સમજણ, એકબીજા પ્રત્યેની લાગણી, એકબીજા પ્રત્યેનો સમજણ અને પ્રેમ. સંબંધોને ટકાવવા માટે દેખાવ સારો નહીં, મન સારું હોવું જરૂરી છે. અને હવે બસ, આ બહુ બધી લાંબી વાતો થઈ ગઈ છે. ફટાફટ તમે બંને હા પાડો કે તમને બધું જ મંજૂર છે એટલે અમે હવે મોઢા મીઠા કરીએ. હા બેટા. કારણ કે અમારે વડીલોએ તો ખાલી હા કે ના જ કહેવાનું છે, બાકી જિંદગી તો તમારે બંને જ જીવવાની છે. હેટલ બેટા, આ નિર્ણય તારો છે. અને સાગર બેટા, આ નિર્ણય તમારો છે. આ નિર્ણય તમારે જ લેવો પડશે. હેતલબેનની તો હા આવી ગઈ. અને તારી? જો હેતલને કંઈ વાંધો ના હોય તો મને પણ કોઈ વાંધો નથી. તો પછી બધાને વાંધો નહીં હોય તો જલ્દી જલ્દી સગાઈની તારીખ લઈ લઈએ. હા, અને મોઢા મીઠા કરશું.